શ્રી વલ્લભ રસાત્મક પ્રભુની રસાત્મક લીલા સાગરનું સ્વરૂપ છે. આ સ્વરૂપે લીલાના સંયોગ રસનો સદા અનુભવ કરનાર આપ પૂર્ણ પુરુષોત્તમ શ્રી ઠાકોરજી સ્વરૂપ સંયોગ ધર્મી સ્વરૂપ છે. શ્રી વલ્લભ શ્રી સ્વામીની ભાવનું વિપ્રયોગાત્મક રસનું સ્વરૂપ છે. તેથી આ સ્વરૂપે આપે પૃથ્વી પર પ્રકટ થઈ દૈવી જીવોનો ઉદ્ધાર કરી તેમને વિપ્રયોગ રસનું દાન કર્યું છે. આપ શ્રી સ્વામીની સ્વરૂપ વિપ્રયોગ ધર્મી સ્વરૂપ છે. શ્રી વલ્લભ પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદ સ્વરૂપ છે. મુખારવિંદમાં સંયોગ રસ અને વિપ્રયોગ રસ એમ ઉભય રસભાવોની સ્થિતિ છે. તેથી સંયોગ રસરૂપ આપ અમૃત સ્વરૂપ છો અને વિપ્રયોગ રસરૂપ આપ અગ્નિ સ્વરૂપ છો. આપનું અગ્નિત્વ અલૌકિક અગ્નિત્વ છે. લૌકિક અગ્નિત્વ નથી. તેથી લૌકિક અગ્નિ કરતાં આપનું અલૌકિક અગ્નિપણું વિલક્ષણ અને વિશિષ્ટ છે. આથી આપ શ્રી હુતાશ અને વૈશ્વાનર સ્વરૂપે પ્રસિદ્ધ છે. આપનું અલૌકિક અગ્નિ સ્વરૂપ વિરુદ્ધ ધર્માશ્રયી છે. આસુરી મતોને તે બાળે છે. આસુરી મત એટલે કે માયાવાદનો નાશ કરે છે. આસુરીજનોને વધુ તપાવે છે અને પોતાના સેવકોના લૌકિક તાપને શાંત કરે છે. પ્રભુનો વિરહ તાપ વધારે છે. આપ સાક્ષાત કૃષ્ણ સ્વરૂપ છો. તેથી આપે પૃથ્વી પર રસાત્મક સેવા માર્ગને પ્રકટ કરી ભક્તોને સેવા રસના આનંદનું દાન કરી પોતાના અમૃત સ્વરૂપ પ્રકટ કર્યું છે. શ્રી મહાપ્રભુજીનું મૂળ સ્વરૂપ અવતારી સ્વરૂપ અને પૃથ્વી પર પ્રકટ થયેલું સન મનુષ્યાકૃતિ સ્વરૂપ અવતાર સ્વરૂપ એક જ છે. તેમાં કોઈ ભેદ નથી. શ્રી મહાપ્રભુજી ભગવદ આજ્ઞાથી પ્રકટ થયા છે. તેથી આપનું સ્વરૂપ કૃપા સ્વરૂપ છે. એટલી કૃપા કોઈ કરી શકતું નથી. આ રીતે શ્રી વલ્લભના ચરણારવિંદમાં આપણે વિનંતી ધરીએ કે આપના સ્વરૂપને સમજી પ્રભુના સુખના વિચાર કરી અમે સેવામાં હાથ પવિત્ર કરી શકીએ એવી કૃપા કરો.